સનાતન ધર્મના અમુક નિયમો, દાખલા તરીકે જાગરણ કરવું એ સનાતનનો નિયમ છે. ઉપવાસ કરવો એ આપણા ધર્મનું એક પાસું છે. કરવો જ જોઈએ, વ્રતો કરવા જોઈએ, ઉપવાસો કરવા જોઈએ. સેહત માટે પણ સારા છે, ધર્મ માટે તો છે જ. ઉપવાસ કરવા એ આપણો ધર્મ, પણ ફરાળ એ આપણી શોધ છે. ફલ આહાર શાસ્ત્રોમાં ઋષિઓ કરતા હતા, પણ ફળનો આહાર, અને એ પણ એકાદ ફળ, ટોપલી ભરીને નહીં. એકાદ ફળ ખાઈ શકાય. ફળાહાર એટલે ફળ આહાર, પણ આપણે ફરાળ કરી નાખ્યું. હા, જાગરણ કરવું એ આપણો ધર્મ છે. સિનેમા જોઈને લોકો જાગે, એ જાગરણ નથી. જાગૃતિ આવવી જોઈએ. જાગરણ જાગૃતિ લાવે. ઉપવાસ એટલે ઉપ વત્તા વાસ, ભગવાનની નિકટતમ વાસ કરવાનો અહેસાસ, એનું નામ છે ઉપવાસ. જે દિવસે ઉપવાસ કરીએ તે દિવસે આપણું એટેચમેન્ટ ભગવાનની સાથે હોવું જોઈએ. ઉપઆસન, ઉપવાસ એટલે ઉપઆસન. જેવી રીતના ઉપરાષ્ટ્રપતિ, ઉપસરપંચ, ઉપમંત્રી, ઉપપ્રમુખ, એટલે કે નિકટતમ વ્યક્તિને ઉપ કહેવાય. તો ભગવાનની નિકટ બેસવાનો દિવસ, એનું નામ છે ઉપવાસ. હું તમને કહેવા એ માગું છું, જો મનને શાંત કરવું હોય તો ધર્મનું યથાર્થ પાલન કરો. ભગવાને શક્તિ આપી હોય, ધન આપ્યું હોય, તો ધર્મના કાર્યમાં જ વાપરજો. ભગવાને આપ્યું છે ધર્મના કાર્ય માટે. અને એક શબ્દ ખાસ કહું છું, આ સંસારના જેટલા પણ ધનિકો છે એને ભગવાને કૃપા કરીને આપ્યું છે, અને એના પર વિશ્વાસ મૂકીને આપ્યું છે. કયો વિશ્વાસ? કે આ મારા કાર્યમાં વાપરશે, એટલા માટે એને આપ્યું છે. પણ એ બધા આંધળા થઈ ગયા છે, અને એને ચોકીદાર બનીને બેસી ગયા. પોતાના ધનને હાંચવીને એમાંથી એક રૂપિયો ઓછો મરી જાવ પણ એમાંથી ઘટવા ન દઉં. એને બધાને વગર પગારના નોકર કહું છું હું, વગર તનખવાના ચોકીદાર. પોતાની સંપત્તિને હાંચવી જ રાખે, હાંચવીને મરી જાય. પછી હાપોલ્યું થઈને આવે, પછી એ તો બીજા જન્મની, મારે કઈ કહેવી નથી. ભગવાને ધન આપ્યું હોય તો ધર્મ માટે વાપરજો. ધન આપ્યું હોય તો સેવા માટે વાપરજો. દેશની સેવા, રાષ્ટ્રની સેવા, ગાયોની સેવા, કોઈ નિર્ધનની સેવા, કોઈ ગરીબોની સેવા, કોઈ વૃદ્ધોની સેવા, જ્યાં પણ તમને મોકો મળે વાપરી લેજો. સ્વધર્માચરણમ શક્ત્યા વિધર્મશ્ચ નિવર્તનમ. વિધર્મમાં ક્યારે પ્રીતિ ન રાખવી, ભગવાનમાં ક્યારે ભેદ ન જોવો. આ સંસારમાં પરમાત્મા તત્વ એક જ છે, એ ભાવ દ્રઢ કરવો. વિધર્મશ્ચ નિવર્તનમ દેવા લબ્ધે ન સંતોષ. ત્રીજું સૂત્ર છે, દેવ યોગે જે તે સમયે જે કાંઈ મને તમને પ્રાપ્ત થાય એમાં સંપૂર્ણ સંતોષ માનજો. અને આત્મવિચરણાર્ચનમ, ચોથું મનને શાંત કરવાનું ચોથું સૂત્ર. આત્મજ્ઞાની પુરુષોના સંગમાં રહેવું, આત્મજ્ઞાની પુરુષોની સેવા કરવી. મન શાંત થઈ જશે. તો એ મન શાંત થાય તો મને તમને આ સંસારમાંથી છૂટી શકાય.